બુદ્ધિશાળી સ્ત્રીઓ એ છે જે હંમેશા પડકાર અને પ્રેરણા આપે છે. આ એવી સ્ત્રીઓ છે જે સમજદાર, સ્વનિર્ભર, કલ્પનાસભર, આકર્ષક, પ્રશંસનીય, દ્રઢ મનોબળ ધરાવનાર, તાલંતોથી ભરપૂર અને સુરક્ષિત છે. પ્રિય દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓના એક નવા કાર્યક્રમમાં આપ સર્વનું પ્રેમભર્યું સ્વાગત છે. આ કાર્યક્રમમાં આપણે એક નવી શ્રેણીની શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં આપણે વૃદ્ધિ પામવા વિશે શિક્ષણ પ્રાપ્ત કરીશું. તમને કદાચ પ્રશ્ન થશે કે અમે કઈ બાબતમાં વૃદ્ધિ પામવા વિશે કહી રહ્યા છીએ, તો ચાલો હું તમને કહી જ દઉં. આ શ્રેણીમાં આપણે જુદી જુદી 4 બાબતોમાં વૃદ્ધિ પામવા સંબંધિત શીખીશું. તે છે જ્ઞાનમાં વૃદ્ધિ પામવું, પ્રેમમાં વૃદ્ધિ પામવું, વિશ્વાસમાં વૃદ્ધિ પામવું અને નમ્રતામાં વૃદ્ધિ પામવું. તેથી આપ સર્વને અમારી વિનંતી છે કે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમ દર અઠવાડિયે નિયમિત રીતે નિહાળતા રહેશો. અને જો આપને અમારું આ શિક્ષણ પસંદ પડે તો અમને એક મિસ કોલ અવશ્ય કરશો. તો હવે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ અને તેમાં આપણે શીખીશું કે જ્ઞાન અથવા ડાપણમાં કેવી રીતે વૃદ્ધિ પામી શકાય અને તે ક્યાંથી મેળવી શકાય. જ્ઞાન સંબંધી આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે તે સંબંધી બાઇબલની જ એક વાત આપણે જોઈશું. પહેલો રાજાઓ 3 અધ્યાય 10-12 સુલેમાન રાજા વિશે લખવામાં આવ્યું છે. ઈશ્વરે તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે માગ, હું તને શું આપું? ત્યારે સુલેમાન રાજાએ ઈશ્વરની પાસે બીજું કંઈ જ નહીં પણ જ્ઞાન અથવા ડાપણ માગ્યું. તેથી ઈશ્વર પણ પ્રસન્ન થયા અને સુલેમાનને કહ્યું કે તે એવું વરદાન માગ્યું છે ને પોતાને સારું દીર્ઘાયુષ્ય માગ્યું નથી, વળી તે પોતાને સારું દ્રવ્ય માગ્યું નથી, તેમ તારા શત્રુઓના જીવ માગ્યા નથી, પણ ન્યાય કરવા માટે પોતાને સારું બુદ્ધિ માંગી છે. તે માટે જો મેં તારા કહેવા મુજબ કર્યું છે, જો મેં તને જ્ઞાની તથા બુદ્ધિવંત હૃદય આપ્યું છે, એવું કે તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી ને તારા પછી તારા જેવો કોઈ થશે પણ નહીં. કેટલું સરસ! હજારો વર્ષો પહેલાં ઇસ્રાયેલના આ યુવાન રાજાએ ઈશ્વરની પાસે જ્ઞાનની માંગણી કરી અને ઈશ્વરે તેને આ મહાન ભેટ આપી. સુલેમાન ઈશ્વરની પાસે વધારે સંપત્તિ, સત્તા, લાંબુ આયુષ્ય કે તેના દુશ્મનો નાશ પામે એવી માંગણી કરી શક્યો હોત, પણ તેના બદલે તેણે ઈશ્વરની પાસે બુદ્ધિ અથવા જ્ઞાન માંગ્યું. હા, સુલેમાને બુદ્ધિની પસંદગી કરી, જેથી તે તેની પ્રજાના કલ્યાણને માટે યોગ્ય નિર્ણયો કરી શકે. તેના રાજ્યનો વહીવટ કરવા માટે સુલેમાનને ડાપણની જરૂર હતી. મિત્રો, જ્ઞાન વિશે બાઇબલમાં પણ ઘણા બધા વચનો લખવામાં આવ્યા છે. નવા કરારમાં યાકૂબ 1:5-8 કલમ જણાવે છે, તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતો નથી, તેની પાસે તે માંગે એટલે તેને તે આપવામાં આવશે. પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માંગવું,
કેમ કે જે કોઈ સંદેહ રાખે છે તે પવનથી ઉછળતા તથા અફડાતા સમુદ્રના મોજાના જેવો છે. એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. બે મનવાળું માણસ પોતાના સઘળા કાર્યમાં અસ્થિર છે. વાલા દર્શકો, વર્તમાન સમય તે માહિતીનો યુગ છે. ગૂગલ દ્વારા થોડી જ સેકન્ડમાં આપણને જોઈએ તે માહિતી મળી જાય છે. તે કોઈ ઉંમર કે સીમાઓ પૂરતું મર્યાદિત નથી. તે તો દરેક વ્યક્તિને માટે ઉપલબ્ધ છે. પણ દરેક માહિતી કે જાણકારી આપણને જ્ઞાન પૂરું પાડે છે એવું પણ નથી. કેટલીક માહિતી ખોટી હોય છે તો કેટલીક બિનજરૂરી પણ હોય છે. વધારે પડતી માહિતી કે જાણકારી પ્રાપ્ત કરીને જ્ઞાની બની જવાતું નથી, પણ તે જાણકારી પ્રાપ્ત કર્યા પછી તેની સાથે કેવી રીતે વર્તવું તે જ બુદ્ધિ અથવા ડાપણ છે. એકદમ સાચી વાત. જો કોઈ વ્યક્તિ પોતાની સમસ્યા આપણને જણાવે તો આપણા માટે તે એક માહિતી બની જાય છે. પણ તે સમસ્યા સંબંધી ચર્ચા કરવાથી આપણને તે વિશે વધારે જ્ઞાન મળે છે. પણ જો તે સમસ્યાનો ઉકેલ શોધવો હોય અને તેમાં આગળ વધવું હોય તો તે માટે ડાપણની જરૂર પડે છે. વહાલા મિત્રો, આ સમયે એવી બુદ્ધિશાળી સ્ત્રીઓ વિશે વિચાર કરો જેઓને તમે વ્યક્તિગત રીતે ઓળખો છો. કદાચ તે તમારી માતા હોય, બહેન હોય, મિત્ર હોય કે પાડોશી પણ હોઈ શકે. કઈ બાબતોમાં તેઓ બુદ્ધિશાળી છે તે પણ વિચારો. કદાચ તેઓ જ્ઞાની હોય, આદર સત્કાર કરનાર હોય, ઉદાર હોય, પ્રેમાળ હોય, કાળજી લેનાર હોય, સંયમી હોય, માયાળુ હોય, સંતોષી હોય, આર્થિક સમતોલન રાખનાર હોય, ઉમદા સ્વભાવના હોય, નવી પેઢીને માટે નમૂનો પૂરો પાડનાર હોય, વિશ્વાસુ મિત્ર હોય અને ઈશ્વરનો ડર રાખનાર હોય. મારા મત મુજબ સશક્ત અને બુદ્ધિશાળી સ્ત્રી એ છે કે જે હંમેશા આપણને પડકાર અને પ્રેરણા આપી જાય છે. આ એવી સ્ત્રીઓ છે જે સમજદાર, સ્વનિર્ભર, કલ્પનાસભર, આકર્ષક, પ્રશંસનીય, દ્રઢ મનોબળ ધરાવનાર, તાલંતોથી ભરપૂર અને સુરક્ષિત છે. પરંતુ બાઇબલના શિક્ષણ મુજબ બુદ્ધિશાળી સ્ત્રી કોને કહી શકાય? પવિત્ર શાસ્ત્ર બાઇબલ પણ સક્ષમ, બળવાન અને બુદ્ધિશાળી સ્ત્રીઓની પ્રશંસા કરે છે. શું આ વાતથી તમને આશ્ચર્ય લાગ્યું? પવિત્ર બાઇબલમાં જે સ્ત્રી પાત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેઓને યાદ કરો. યોખેબેદે હિંમતપૂર્વક પોતાના દીકરા મૂસાનો બચાવ કર્યો અને રાજકુમારી દ્વારા તેનો ઉછેર થવા દીધો. સમય જતાં મૂસા મોટો થયો અને મિસરની ગુલામીમાંથી ઇસ્રાયેલ પ્રજાને છોડાવનાર બન્યો. એ જ રીતે એસ્તરે પોતાના લોકોના બચાવને માટે પોતાનો જીવ જોખમમાં નાખ્યો. રૂથ પણ પોતાની સાસુ નાઓમીને વફાદાર રહી અને તેના વંશને આગળ લઈ જવા માટે તેણે બોઆઝ સાથે લગ્ન કર્યા. રાહાબ તો યહૂદી નહોતી, તો પણ તેણે 2 જાસૂસોને પોતાના ધાબા પર સંતાડ્યા. દબોરા પણ ઈશ્વરપરાયણ સ્ત્રી હતી અને ઇસરાયેલનો ન્યાય કરતી હતી. અબીગાઇલનો પતિ નાબાલ મૂર્ખ માણસ હતો, પણ તેની હોશિયારીને લીધે તેણે ઘણા લોકોના જીવ બચાવ્યા. મરિયમ માગદાલેણ ઈસુ અને તેમના શિષ્યોની સાથે સેવા કાર્ય કરતી હતી, પણ તે ઈસુ ખ્રિસ્તના મરણ સુધી તેમની સાથે રહી અને ઈસુના પુનરુત્થાનની પ્રથમ સાક્ષી બની. આવી અનેક બુદ્ધિશાળી સ્ત્રીઓની પવિત્ર શાસ્ત્રમાં પણ પ્રશંસા કરવામાં આવી છે અને આજે હજારો વર્ષો પછી પણ તે આપણને કંઈક શીખવી જાય છે. પ્રભુ દેવના
नु सुनाओ मां। प्रभुदेव च महिमावान सहुदेवति शक्तिमान। प्रभुदेव च महिमावान सहुदेवति शक्तिमान। तेना हाथમાં છે ઊંડાણ તથા પાડો ના મંડાણ। સૌ માનો તેનો અવાજ કડો ગાયન ના ઉદ્ગાર। પ્રભુ દેવ ના ગાઓ ગાન ત્રાતાનું સુણાવો માન। પ્રિય બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ। આજે આપણે જ્ઞાન અથવા ડાપણ સંબંધી શીખી રહ્યા છીએ। પવિત્ર બાઇબલમાં ડાહી સ્ત્રી સંબંધી અનેક વચનો લખવામાં આવ્યા છે, પણ નીતિ વચનો 31, 10-12 તે સંબંધી બહુ ઊંડાણપૂર્વક લખવામાં આવ્યું છે। તે એક કાવ્યના રૂપમાં લખવામાં આવ્યું છે। તેને સદ્ગુણી સ્ત્રી એવું શીર્ષક આપી શકાય। બહુ જ સાચી વાત। નીતિવચનો 31 પ્રમાણે ડાહી સ્ત્રી તે છે જે ઈશ્વરનો ડર રાખે છે। તે એવી સ્ત્રી છે જે ઈશ્વરને પ્રેમ કરે છે, ઈશ્વરનું ભજન કરે છે અને તેના દરેક સંબંધોમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપે છે। તેના ચારિત્રનું મૂલ્ય તો રત્નો કરતાં પણ વધારે છે। તે ભરોસાપાત્ર અને વિશ્વાસુ છે। તે ભલાઈ કરવામાં આગળ છે અને કદી કોઈને હેરાન કરતી નથી। તેના બાહ્ય સૌંદર્ય કરતાં તેનું આંતરિક સૌંદર્ય વધારે છે, જે ઈશ્વરને પ્રતિબિંબિત કરે છે। એક ડાહી સ્ત્રી તેના ઉમદા ચારિત્ર અને ભલા કાર્યોને લીધે લોકો તરફથી વખાણ પામે છે। જેઓ તેને જાણે છે તેઓ તેની જીવનશૈલીને અનુસરે છે અને ઈશ્વરની પાછળ ચાલે છે। ઈશ્વરે તેને જે કંઈ આપ્યું છે તેનો તે દુરુપયોગ કરતી નથી। તેના જીવનના ધ્યેયો અને ધોરણો ઉચ્ચ કક્ષાના હોય છે અને તે અનુસાર તે જીવન પણ જીવે છે। વાલી બહેનો, જે સ્ત્રીઓ ડાહી અથવા સદ્ગુણી છે તે યુવાન દીકરીઓ અને સ્ત્રીઓને દોરવણી પણ પૂરી પાડે છે। જો આપણે સદ્ગુણી સ્ત્રી બનવા માંગીએ છીએ અથવા જે સ્ત્રીઓ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ તેઓ પણ ડાહી સ્ત્રીઓ બને એવી આપણી ઈચ્છા છે, તો પવિત્ર બાઇબલના એક અદ્ભુત વચનને આપણે યાદ રાખવાની જરૂર છે। તે જણાવે છે કે યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે। ખરેખર ડાહી અથવા સદ્ગુણી સ્ત્રીઓ બહુ ઓછી હોય છે। તેઓ મૂલ્યવાન છે અને તેઓનું ડાપણ બીજી સ્ત્રીઓ સાથે વહેંચવું જરૂરી છે। કોઈને તાલીમ આપવા માટે કે શીખવવા માટે વધારાનો સમય ફાળવવાની જરૂર નથી, પણ તે માટે તમારા દૈનિક જીવનમાં અન્ય લોકોને સામેલ કરો। તમે જે કરો છો તે તેઓ જુએ, તેમાંથી શીખે અને વૃદ્ધિ પામે તેવો તમે પ્રયત્ન કરો। કદાચ આપણામાંથી કોઈને આવી બુદ્ધિશાળી વ્યક્તિની જરૂર હોય જે આપણને તાલીમ અને માર્ગદર્શન આપે। કદાચ આપણને એવું લાગે કે આપણી પાસે પૂરતું જ્ઞાન નથી, તે માટે પણ પવિત્ર બાઇબલ બહુ સરળ સલાહ આપે છે। યાકૂબ 1:5 લખ્યું છે, તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માંગે એટલે તેને તે આપવામાં આવશે। વહાલા દર્શક મિત્રો, કદાચ તમને પ્રશ્ન થાય કે ઈશ્વરે જે ડહાપણરૂપી આત્મિક કૃપાદાન આપણને આપ્યું છે તેને જીવનમાં કેવી રીતે લાગુ કરવું જોઈએ? તો સાંભળો। સૌપ્રથમ વાત, ડહાપણ અથવા બુદ્ધિની પસંદગી સુલેમાન રાજાની જેમ કરો। આપણા આત્માને માટે
જે શ્રેષ્ઠ છે તે એટલે કે જ્ઞાન જો મેળવવું છે તો તે પ્રાપ્ત કરવાના નિર્ણય સાથે તેની શરૂઆત કરો. ઈશ્વરે આપણને જે સહજવૃત્તિ અથવા અંતર્જ્ઞાન આપ્યું છે તેના ઉપર આપણે ભરોસો રાખવાની જરૂર છે, કારણ તે આપણને દોરવણી પૂરી પાડે છે. તેની મારફતે જાણે કે ઈશ્વર આપણી સાથે વાત કરે છે. તેથી આપણી અંતરસ્ફુરણાને આપણે સરળતાથી લેવી ના જોઈએ અને તેની અવગણના પણ કરવી ના જોઈએ. આપણી અંદરથી આવતા એ ધીમા અવાજ તરફ આપણે સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. વાલી બહેનો, આપણે પોતાની જાતને ડાપણથી વીંટાયેલી રાખવી જોઈએ. સાચી સલાહ, બુદ્ધિશાળી લોકો અને જ્ઞાનથી ભરપૂર પુસ્તકો આ બધું જ ડાપણનો સ્ત્રોત છે. પસંદગી તમારી છે. તમે જ્ઞાન પ્રાપ્ત કરીને ગરુડ પક્ષીની માફક ઊંચે ઉડવા માંગો છો કે જમીન પર રહેતા નાના પક્ષી જેવા બનવા માંગો છો? વાલી બહેનો, ભૂલોમાંથી શીખવું તે પણ એક જાતનું ડાપણ જ છે. પહેલી વાર ભૂલ થાય તે અજાણતાથી થાય છે, કદાચ બીજી વાર ગફલતમાં રહેવાથી થાય છે, પણ જો એ જ ભૂલ ત્રીજી વખત થાય તો તે એક સમસ્યા છે. યાદ રાખો, ફક્ત જાણકારી કે માહિતી પ્રાપ્ત કરી લેવાથી બુદ્ધિશાળી બની જવાતું નથી, પણ તેને જીવનમાં અમલમાં મૂકવું તે જ ડાપણ છે. જો એકવાર હેલ્મેટ ના પહેરવાને લીધે તમને દંડ થાય તો બીજી વાર તેમ કરવું શું વ્યાજબી કહેવાય? ના, તે યોગ્ય નથી. આપણે હંમેશા પોતાની જ ભૂલોમાંથી શીખીએ એવું નથી. કેટલીક વાર બીજાની ભૂલો પણ આપણને શીખવી જાય છે. તેથી દરેક બાબતોને ધ્યાનથી જુઓ અને નિરીક્ષણ કરો તો તેમાંથી તમે ચોક્કસ કંઈક શીખી શકશો. દરરોજ ડાપણથી પસંદગી કરો. જીવનના અંત સુધી આપણે પૂરતું ડાપણ પ્રાપ્ત કરી શકવાના નથી. તેથી દરરોજ આપણે જાગૃત રહીએ અને પોતાની મેળે બીજાઓ પાસેથી અને પર્યાવરણમાંથી પણ જરૂરી બાબતો શીખતા રહીએ. મારી વાલી બહેનો, આશાવાન સ્ત્રીઓ તરીકે આપણે ઈશ્વરે શીખવેલી બાબતોને આપણા દૈનિક જીવનમાં લાગુ કરવી જોઈએ. તે માટે આપણે ઈશ્વરનો ભય રાખવો જોઈએ. ઈશ્વરનો ભય રાખવો એટલે ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવું. આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને આપણા માટે શ્રેષ્ઠ શું છે તે ઈશ્વર જાણે છે. તેથી આપણે ઈશ્વરને સંપૂર્ણ આદર આપવો જોઈએ. આપણા સ્વર્ગીય બાપ સાથે આપણા સંબંધોને કોઈ નુકસાન ના થાય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ડાપણથી જીવન જીવવા માટે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઈશ્વરે આપેલ સૂચનોનો અમલ કરવો જોઈએ. આ તમે બહુ ડાપણભરી વાત કરી. ગીતશાસ્ત્ર 119, 97-100 પવિત્ર બાઇબલ શું કહે છે તે સાંભળો. ત્યાં લખ્યું છે, હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું. આખો દિવસ તેનું જ મનન કરું છું. તારી આજ્ઞાઓ મારા શત્રુઓના કરતાં મને બુદ્ધિમાન કરે છે, કેમ કે તેઓ સદા મારી પાસે છે. મારા સર્વ શિક્ષકો કરતાં હું વધુ સમજું છું, કેમ કે હું તારા સાક્ષ્યોનું ધ્યાન ધરું છું. વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું, કેમ કે મેં તારા શાસનો પાળ્યા છે. વાલી બહેનો, ઈશ્વરના વચનને સમજવું એટલે વચનનો અભ્યાસ કરવો. તેનો અર્થ કે ઈશ્વરે બાઇબલમાં જે વચનો કે કરાર આપ્યા છે તેને આપણા હૃદયથી સ્વીકારીને જીવનમાં પરિવર્તન લાવવા માટે ઈશ્વરની કૃપાની માગણી કરવી. બીજા શબ્દોમાં કહું તો ઈશ્વરના વચનોનો અમલ કરવો. પવિત્ર બાઇબલનું ફક્ત જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી પરિવર્તન આવતું નથી, પરંતુ બાઇબલમાંથી આપણે જે શીખ્યા તેને આપણા દૈનિક જીવનમાં લાગુ કરવાથી પરિવર્તન આવે છે. તેથી જ આપણે ઈશ્વર પાસેથી જ્ઞાન અથવા ડાપણ માંગવું જોઈએ.
સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. આશીષની ભેટ છે, સર્વમાં શ્રેષ્ઠ છે સ્ત્રી રૂપી આ સર્જન. આશીષની ભેટ છે, સર્વમાં શ્રેષ્ઠ છે સ્ત્રી રૂપી આ સર્જન. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. હાન્નાની પ્રાર્થના દેવે સુણી, તેની વિનંતી પરિપૂર્ણ કરી. અદ્ભુત સમર્પણ શમુએલ તણું, મહિમા પ્રભુનો કર્યો તેને ધરી. હાન્નાની પ્રાર્થના દેવે સુણી, તેની વિનંતી પરિપૂર્ણ કરી. અદ્ભુત સમર્પણ શમુએલ તણું, મહિમા પ્રભુનો કર્યો તેને ધરી. મહિમા પ્રભુનો કર્યો તેને ધરી. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. એસ્તરના ભોજને દેવે દીઠો, સર્વમાં તેને શ્રેષ્ઠ કીધી. સર્વ લોકો માટે આશીષ બની, દેવની મરજી પરિપૂર્ણ કરી. એસ્તરના ભોજને દેવે દીઠો, સર્વમાં તેને શ્રેષ્ઠ કીધી. સર્વ લોકો માટે આશીષ બની, દેવની મરજી પરિપૂર્ણ કરી. દેવની મરજી પરિપૂર્ણ કરી. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. આશીષની ભેટ છે, સર્વમાં શ્રેષ્ઠ છે સ્ત્રી રૂપી આ સર્જન. આશીષની ભેટ છે, સર્વમાં શ્રેષ્ઠ છે સ્ત્રી રૂપી આ સર્જન. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. ઈશ્વર ઈચ્છે છે કે આપણે પણ તેમના જ્ઞાન પ્રમાણે કામ કરીએ. પછી તે કોઈ મુશ્કેલ નિર્ણય હોય, અચોક્કસ કામ હોય, બાળક સંબંધી હોય કે પછી નાણાકીય બાબતો હોય, ઈશ્વર કહે છે કે તે આપણને ઉદારતાથી દાપણ પૂરું પાડશે. જો આપણે શંકા રાખ્યા વગર પ્રાર્થના કરીશું તો ઈશ્વર ચોક્કસ આપણને માર્ગ બતાવશે. જો આપણે સંપૂર્ણ રીતે ઈશ્વર પર ભરોસો રાખીશું તો શંકાને કોઈ સ્થાન રહેશે નહીં. ઈશ્વર પર ભરોસો રાખવો એટલે ઈશ્વરે આપેલ ડાપણ મુજબ આયોજન કરવું અને આગળ વધવું. ઈશ્વર આપણી સાથે કોઈ વ્યક્તિ દ્વારા, સલાહકાર દ્વારા, ધર્મગુરુ દ્વારા
કે પછી જુદી જુદી ઘટનાઓ દ્વારા વાત કરે છે અથવા આપણા અંતરાત્મા દ્વારા પણ તે બોલે છે? વાલી બહેનો, આપણે ઈશ્વરના જ્ઞાનમાં દિલાસો મેળવી શકીએ છીએ કે આપણા જીવનમાં જે કંઈ બને છે તે બધું પ્રેમાળ અને ભલા ઈશ્વર તરફથી જ હોય છે. તે દરેક બાબતોને વાસ્તવિક રૂપમાં જાણે છે. તેના સર્વોચ્ચ હેતુઓને પરિપૂર્ણ કરવા માટે તે તેની અમર્યાદિત શક્તિઓ પૂરી પાડે છે, જેથી તેનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય. સ્ત્રીઓ માટે એક પત્ની તરીકે પતિને માટે આશીર્વાદરૂપ બનવું તે હંમેશા સરળ હોતું નથી. જ્યારે આપણા પતિ દુઃખી હોય, હતાશ હોય, ખુશ હોય કે કામમાં વ્યસ્ત હોય, ત્યારે તેમની સાથે કેવી રીતે વાત કરવી તે ફક્ત ઈશ્વરનું જ્ઞાન જ આપણને શીખવી શકે છે. એ જ રીતે ક્યારે ચૂપ રહેવું તે પણ આપણને તે ડાપણ જ શીખવે છે. નીતિવચનોના પુસ્તકમાં ઘણી બધી કલમો છે. તે પુરુષને શીખવે છે કે ડાહી પત્નીની પસંદગી કેવી રીતે કરવી જોઈએ. મારી વાલી બહેનો, ઈશ્વર તરફથી મળતું ડાપણ અને ઈશ્વર પ્રત્યેની આધીનતા જ આપણને આશીર્વાદરૂપ પત્ની બની રહેવા મદદ કરે છે. એ જ રીતે માતૃત્વ નિભાવવા માટે પણ પુષ્કળ ડાપણની જરૂર પડે છે. પછી તે બાળક નાનું હોય, કિશોર હોય કે યુવાન હોય. આપણા માટે તે અશક્ય છે, પણ ઈશ્વર તરફથી મળતું જ્ઞાન તેને સરળ બનાવે છે. તે માટે સતત પ્રાર્થના કરવી અગત્યનું છે. ડાપણ અથવા બુદ્ધિ આપણા સંબંધોને પણ મજબૂત કરે છે. આપણે કોઈને સાચી સલાહ આપીને અથવા અસર ઉપજાવીને તેના મિત્ર બની શકીએ છીએ. ડાપણને લીધે આપણે જાણી શકીએ છીએ કે ક્યારે બોલવું અને શું બોલવું, ક્યારે કોઈ સ્થિતિમાં ભાગીદાર બનવું અને ક્યારે પોતાની જાતને તેમાંથી બહાર કાઢી લેવી. આપણા જીવનના દરેક પાસામાં ડાપણ જરૂરી છે. વહાલી બહેનો, ઈશ્વર આપણી નબળાઈઓને જાણે છે. તે જાણે છે કે આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ પણ તેમને સંપૂર્ણ રીતે ખુશ કરી શકવાના નથી. તેથી આપણે જે જોઈએ તે ઈશ્વર પૂરું પાડે છે. જો આપણે ઈશ્વરની સાથે ચાલીએ તો તે આપણને બુદ્ધિશાળી બનાવે છે. પ્રાર્થના, બાઇબલ વાંચન અને સંગત દ્વારા તે આપણા ડાપણમાં વધારો કરે છે. આવો આપણે પ્રાર્થના કરીએ. ઓ ઈશ્વર પિતા, અમને તમારું જ્ઞાન અને ડાપણ પૂરું પાડો કે જેથી કરીને અમે તમારા માર્ગમાં ચાલી શકીએ. આમેન. વાલા દર્શક મિત્રો, આપણો સમય હવે પૂરો થવા આવ્યો છે. અમને આશા છે કે અમારું આજનું શિક્ષણ આપને ચોક્કસ ગમ્યું હશે. આપના પ્રતિભાવો માટે આ સરનામા પર અમારો સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર છે 99 98 97 90 26 99 98 97 9026. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. आशा